नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीના સ્વાસ્થ્ય ભારત અભિયાન હેઠળ 79માં સ્વતંત્ર દિવસની ઉજવણીના પ્રસંગે હિંમતનગર રેડ ક્રોસના સહયોગથી અમન ગ્રુપ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ફાતેમા હોસ્પિટલ, સમત અશરફનગર કસ્બા જમાત તેમજ પટની સુન્ની જમાત કોમે બવાહિર દ્વારા અશરફનગર કસ્બામાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 79 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ રૂપે સાબરકાંઠાના ડીવાયએસપી શ્રી કુલદીપભાઈ નાઈ સાહેબ ઉપસ્થિતિ રહ્યા હતા, તેમજ પીઆઈ શ્રી એમ ચૌધરી સાહેબ, પીએસઆઈ વીઆર ચૌહાણ સાહેબ તેમજ પીએસઆઈ એબી શાહ સાહેબ, કસ્બા પ્રમુખ અમજદ ખાન પઠાણ, ઉપપ્રમુખ ઉસ્માન ખાન પઠાણ, પટની સુન્ની જમાતના પ્રમુખ શ્રી હાજી મોહમ્મદ યુસુફભાઈ ચાંદીવાલા, સેક્રેટરી શ્રી ઝાકીરભાઈ લાલા, ડૉક્ટર રફીકભાઈ વસીવાલા, વારિસભાઈ કાજી, ડૉક્ટર ભરત શાહ સાહેબ, ઉમંગ શાહ સાહેબ, ડૉક્ટર તંજીમ ખાન સાહેબ, અન્ય મહેમાનગણ અને સમસ્ત અશરફનગર કસ્બા પરિવારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ હાજરી રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમનો આરંભ અશરફનગર કસ્બા જમાતના પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણે આવનાર તમામ મહેમાનોને રક્તદાતાઓને અભિવાદન કર્યા હતા અને ત્યારબાદ ડીવાયએસપી સાહેબની, પીઆઈ સાહેબ અને અંતે પીએસઆઈ સાહેબે કાર્યક્રમ તેમના અણમોલ વચનો દ્વારા બિરદાવ્યા હતા। રક્તદાન શ્રીઓને પ્રોત્સાહન આપવા માટે આલ્ફા મેડિકલ, ઉસ્માન ખાન પઠાણ તેમજ અઝહર ટેલિકોમ દ્વારા ભેટ સ્વરૂપ ઉપહાર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમે હિન્દુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમના અંતે અમન ગ્રુપ દ્વારા પધારેલ તમામ મહેમાનો શ્રીઓને અને રક્તદાતાઓ શ્રીઓને આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ સમીરભાઈ વિસનગર, आज का भारत न्यूज़। तो सारे एमना जे स्वयंसेवको, प्रमुख તેમજ એમના ટ્રસ્ટીઓ, મંડળના આયોજકો બધા મળીને દર વખતે સફળ કાર્યક્રમ કરી અને એમનો જે ટાર્ગેટ હોય છે બ્લડ એકઠું કરવાનો એ પૂરો કરે છે। મુખ્ય આશય છે સાહેબ કે જ્યારે ઇમરજન્સી નાગરિકો દેશ સિવાય બહાર વસે એ તમામ માટે તહેવાર અને ગૌરવનો દિવસ છે અને આવા દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય તે ખૂબ જ સરાહનીય છે। બ્લડ ડોનેશન એ ખૂબ અગત્યની પ્રવૃત્તિ એટલા માટે છે કારણ કે તમે કોઈને આર્થિક મદદ કરો, માની લો કે કોઈના ઘરમાં કોઈ એવી મેડિકલ ઇમરજન્સી આવે કે કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો એમાં સહયોગ આપવા માટે આપણે આર્થિક મદદ કરીએ તો આપણે પૈસા આપીને ત્યાંથી છૂટી જઈએ છીએ, પણ આભાર।